મારું નામ નેહા છે. ઉંમર 30 વર્ષ. મારા લગ્નને 5.5 વર્ષ થઈ ગયા છે. મારો પતિ રોહન દિલ્હીમાં એક મોટી ઈટ કંપનીમાં સિનિયર મેનેજર છે. મહિનામાં 2 અઠવાડિયા તો તે ઘરે જ નથી હોતો, વિદેશના પ્રોજેક્ટ્સ ચાલતા રહે છે. અમે લખનૌના એક સારા વિસ્તારમાં ફ્લેટમાં રહીએ છીએ. ઘરમાં ફક્ત 3 લોકો છીએ, હું, રોહન અને તેનો નાનો ભાઈ વિક્રમ. વિક્રમની ઉંમર 25 વર્ષ છે. તેણે હમણાં જ MBA પૂરું કર્યું છે અને રોહને તેને પોતાની સાથે જ કંપનીમાં જોબ અપાવી દીધી છે. વિક્રમ અમારી સાથે જ રહે છે. વિક્રમ ખૂબ જ શરીફ અને હસમુખો છોકરો છે. ઊંચો, ગોરો, જીમ જાય છે અને હંમેશા સાફ સુથરા કપડાં પહેરે છે. જ્યારે પણ રોહન બહાર હોય ત્યારે વિક્રમ મારું પૂરેપૂરું ધ્યાન રાખે છે. ક્યારેક માર્કેટમાંથી મારી પસંદગીની ચોકલેટ લઈ આવે તો ક્યારેક મોડી રાત સુધી મારી સાથે ફિલ્મ જુએ. હું તેને વિક્કી કહીને બોલાવું છું અને તે મને ભાભી કહીને ચીડવે છે. બધું ગયા વર્ષના ઉનાળાથી બદલાવાનું શરૂ થયું. રોહનને અમેરિકાનો એક લાંબો પ્રોજેક્ટ મળ્યો હતો જે 6 મહિનાનો હતો. જતા પહેલાં તેણે વિક્રમને કહ્યું હતું, ભાઈ, નેહાનું પૂરેપૂરું ધ્યાન રાખજે, તે એકલી બોર થઈ જાય છે. વિક્રમે હસતા હસતા સેલ્યુટ ઠોકી હતી અને કહ્યું હતું, બોસ, ચિંતા ન કરો. ભાભીને પ્રિન્સેસ જેવું ટ્રીટમેન્ટ મળશે. રોહનના ગયા પછી ઘરમાં ફક્ત અમે બંને જ રહી ગયા. પહેલા અઠવાડિયે તો બધું નોર્મલ હતું. સવારે વિક્રમ ઓફિસ જતો, સાંજે આવે એટલે અમે સાથે જમતા, થોડી વાતો કરતા અને સૂઈ જતા. પણ બીજા અઠવાડિયે એક રાત્રે વીજળી જતી રહી. એસી બંધ હતું અને ગરમી અસહ્ય હતી. હું બાલ્કનીમાં ઊભી રહીને હવા ખાઈ રહી હતી. મેં ફક્ત સ્લીવલેસ નાઇટ સૂટ પહેર્યો હતો. વિક્રમ પણ આવ્યો અને મારી બાજુમાં ઊભો રહી ગયો. તેણે ફક્ત શોર્ટ્સ અને બનિયાન પહેર્યા હતા. તેની છાતી પર પરસેવો ચમકી રહ્યો હતો. તેણે ધીમેથી કહ્યું, ભાભી, આટલી ગરમીમાં કેવી રીતે ઊંઘ આવશે? મેં હસીને કહ્યું, કૂલર ચલાવી લઈશું. તે બોલ્યો, કૂલરથી શું થશે? પાસે કોઈ ઠંડુ શરીર જોઈએ. મેં તેને ઘૂર્યો, વિક્કી, મોઢું સંભાળીને વાત કર. તે હસી પડ્યો પણ તેની આંખોમાં કંઈક અલગ જ હતું. એ જ રાત્રે 2 વાગ્યે મને તરસ લાગી. હું કિચનમાં પાણી પીવા ગઈ. વિક્રમ સોફા પર સૂતો હતો, ફક્ત શોર્ટ્સમાં. તેનું શરીર ચાંદનીમાં ચમકી રહ્યું હતું. હું પાણી પીને પાછી જઈ રહી હતી ત્યાં જ તેણે આંખો ખોલી અને ધીમેથી બોલ્યો, ભાભી, એક ગ્લાસ મને પણ આપો. મેં ગ્લાસ આગળ ધર્યો. ગ્લાસ લેતી વખતે તેણે મારો હાથ પકડી લીધો. તેની આંગળીઓ ગરમ હતી. મેં હાથ છોડાવ્યો અને રૂમમાં જતી રહી, પણ આખી રાત ઊંઘ ન આવી. ધીરે ધીરે વાતો વધવા લાગી. અમે સાથે ફિલ્મો જોવા લાગ્યા. ક્યારેક તેની ટાંગ મારી ટાંગ સાથે અડી જતી, પણ હું હટાવતી નહીં અને તે પણ હટાવતો નહીં. એક રાત્રે અમે રોમેન્ટિક મૂવી જોઈ રહ્યા હતા. હીરો હિરોઈન કિસ કરી રહ્યા હતા. વિક્રમે રિમોટથી અવાજ ઓછો કર્યો અને ધીમેથી કહ્યું, ભાભી, શું તમને ક્યારે એવું લાગે છે કે આપણે પણ? મેં તેની સામે જોયું, તેની આંખો મારા હોઠ પર હતી. મેં કંઈ કહ્યું નહીં, બસ માથું હલાવ્યું. તેણે ધીમેથી મારા ગાલ પર હાથ રાખ્યો અને ખૂબ નજીક આવી ગયો. તેનો શ્વાસ મારા હોઠોને અડી રહ્યો હતો. મેં આંખો બંધ કરી લીધી અને પછી એ કિસ થઈ ગઈ. પહેલી કિસ ખૂબ લાંબી અને ઊંડી હતી. જ્યારે અમે અલગ થયા ત્યારે બંનેના શ્વાસ તેજ હતા. મેં તેનો કોલર પકડીને ફરી તેને નજીક ખેંચી લીધો. તે રાત્રે અમે એ બધી સીમાઓ તોડી નાખી જે એક દિયર અને ભાભી વચ્ચે ક્યારેય ન તૂટવી જોઈએ. સવારે જ્યારે આંખ ખુલી ત્યારે વિક્રમ મારી બાજુમાં હતો. મેં તેને ધીમેથી જગાડ્યો અને રડતા રડતા કહ્યું, વિક્કી, આપણે બહુ મોટી ભૂલ કરી દીધી. તે મને ગળે લગાવીને બોલ્યો, ભાભી, હું બાળપણથી તને પ્રેમ કરું છું. ભાઈએ તને મેળવી લીધી અને હું હારી ગયો હતો, પણ હવે હું તને છોડી શકું તેમ નથી. મેં પણ તેને ગળે લગાવી લીધો. એ દિવસથી અમારો સંબંધ બદલાઈ ગયો. દિવસમાં અમે દિયર ભાભી હતા. તે મને ભાભી કહીને ચીડવતો અને હું તેને વળતી. પણ રાત્રે અમે એકબીજાના હતા. તે મારા માટે ફૂલ લાવતો, મારા વાળમાં નાખતો. હું તેના માટે તેની પસંદગીનું જમવાનું બનાવતી. ક્યારેક ઓફિસથી જલ્દી આવી જતો અને મને પાછળથી ગળે લગાવી લેતો. હું હસી પડતી. અમારું ઘર પ્રેમથી ભરાઈ ગયું હતું. 3 મહિના આમ જ વીત્યા. પછી રોહનનો મેસેજ આવ્યો, નેહા, પ્રોજેક્ટ પૂરો થયો,
આવતા અઠવાડિયે આવું છું. મારું દિલ બેસી ગયું. મેં વિક્રમને જણાવ્યું. તે ચૂપ રહ્યો. રાત્રે તે મારા રૂમમાં આવ્યો અને બોલ્યો, ભાભી, હવે આપણે અટકવું પડશે. ભાઈ આવી રહ્યા છે. હું રડી પડી અને બોલી, વિક્કી, હું તારા વગર નથી રહી શકતી. તે બોલ્યો, હું પણ નથી રહી શકતો, પણ આપણે ભાઈને છેતરી ન શકીએ. રોહન આવ્યો. મેં બધું નોર્મલ રાખવાની પૂરી કોશિશ કરી. વિક્રમ પણ અલગ રૂમમાં શિફ્ટ થઈ ગયો. પણ જ્યારે પણ અમે એકલા હોઈએ અને આંખો મળે, ત્યારે બંને રડી પડતા. એક રાત્રે રોહન સૂઈ ગયો હતો. હું ચૂપકેથી વિક્રમના રૂમમાં ગઈ. તે જાગતો હતો. મેં કહ્યું, વિક્કી, બસ એક છેલ્લી વાર. તેણે મને ગળે લગાવી લીધી. તે રાત્રે અમે ફરી એ જ કર્યું. પણ સવારે વિક્રમે મને કહ્યું, ભાભી, હું દિલ્હી ટ્રાન્સફર લઈ રહ્યો છું. કંપનીમાં વાત કરી લીધી છે. જો અહીં રહ્યો તો આપણે ત્રણેય બરબાદ થઈ જઈશું. મેં તેના પગ પકડી લીધા અને રડતા રડતા કહ્યું, મને છોડીને ના જા. તે બોલ્યો, નેહા, તું ભાઈની છે અને હંમેશા રહીશ. બસ એટલું યાદ રાખજે કે તારો દિયર તને ખૂબ પ્રેમ કરે છે અને હંમેશા કરતો રહેશે. અને તે જતો રહ્યો. આજે રોહન મારી સાથે છે. ઘરમાં બધું પહેલા જેવું જ છે. પણ જ્યારે પણ હું એકલી હોઉં છું, ત્યારે વિક્રમની એ ચોકલેટ યાદ આવે છે, તેનું ગળે લગાવવું યાદ આવે છે. ક્યારેક તેનો મેસેજ આવે છે, ભાભી, તમે ઠીક છો ને? હું બસ લખું છું, હા વિક્કી, તું ખુશ રહેજે. મિત્રો, આ હતી મારી અને વિક્કીની વાર્તા. અમુક પ્રેમ છુપાવવા પડે છે, અમુક સંબંધો નામ ખાતર તોડવા પડે છે, તો પણ દિલ આજે પણ તેના જ નામથી ધબકે છે. જો વાર્તા દિલને સ્પર્શી ગઈ હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બીજી વાર્તા ખૂબ જ જલ્દી. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો.